હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું જીરોથી. તો આજે આપણે જોઈશું મેજર ટેપ. જો આ મેજર ટેપ છે, આ આગળ સેમીમાં આપેલા છે અને પાછળ સેમીમાં અને ઇંચમાં બંને આપેલા છે. જો અહીંયા મેં તમને સારી રીતે દેખાય તે માટે પ્રિન્ટ કઢાવી છે. 39 ઇંચ એટલે 1 મીટર અને 100 સેમી એટલે 1 મીટર. આ આપણે કપડાં માટે ખૂબ ઉપયોગી છે. જો હવે તમને પેપર ઉપર સમજાવું. આપણે સાથે સાથે મેજર ટેપને પણ રાખીશું. જો મેજર ટેપમાં આવી રીતે વચ્ચે લાઈન હોય છે, તેમાં જો આ વચ્ચેની આ લાઈન રહી તે આ બંનેની અડધી છે. જો આવી રીતે આપણે કરીશું તો અડધી થશે. આ રહી લાઈન તે છે એટલે આ અડધું, એટલે આપણે આને 50 ગણીશું અને એના પછી આ લાઈન અને આ લાઈન આ બંને સરખી છે એટલે તેનાથી પણ અડધું એટલે 25 એટલે અહીંયા 25, અહીંયા 50 અને અહીંયા 75. અહીંયા આપણે 0 માનીશું મેજર ટેપને અને અહીંયા 1, એટલે એને જોવા માટે આપણે 0.25, 0.50 અને 0.75 અને પછી આવી જશે 1. સમજાયું? જો તમને ના સમજાય તો વિડીયોને ફરીથી જોજો, સમજાઈ જશે. એમ પણ આગળ જેમ જેમ આપણે કટિંગ કરીશું તેમ તેમ સમજાય છે. અને અહીંયા 0 છે એટલે આપણે આગળ 0 લગાવીશું. હવે જેમ 1 ઉપર આપણે જઈશું એટલે આગળ 1 લાગશે, જેમ કે 1.25, 1.50 અને 1.75. પછી અહીંયા 2 આવી જશે, પણ અહીંયાથી આગળ આપણે અહીંયા 2.25, 2.50 એવી રીતે આગળ જેમ જેમ અક્ષર જાય છે તેમ કરશું. અને આ છે આ વચ્ચેની લાઈનો માટે. આપણે જેમાં આગળ કેલ્ક્યુલેટરમાં આપણે એને કાઉન્ટ કરશું તો આ જરૂર પડશે. તમે જો વધારે જાણવા માગતા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. એક લાઈન, 2 લાઈન, આ 3. આને આગળ આપણે જોઈશું જ્યારે કટિંગ કરવાનું થાય છે ત્યારે. અત્યારે ખાલી તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો પણ લઈ લો સમજવા માટે. આમાં કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરી શકે છે.